તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોમાં સૌથી મહત્વપૂર્ણ માહિતી હું આપ સૌને જણાવવાનું છું દોસ્તો કે મોટા ભાઈના નામે ચાલતી ખેતીની જમીન હોય તેમાં તેમના નાના ભાઈઓ બહેનોના હકો હોય તેના વિશેનો પરિપત્ર મેં અગાઉ આપ સૌને તેના વિશેની માહિતી જણાવી હતી। આ તેનો પરિપત્ર છે દોસ્તો। હું થોડી ઘણી આપ સૌને તેના વિશેની માહિતી આપીશ, ત્યારબાદ હું આપ સૌને જણાવવાનું છું કે મોટા ભાઈના નામે ચાલતી ખેતીની જમીનમાં તેમના નાના ભાઈઓ બહેનોના હકો હોય અને હજી તે જમીન છે તે તમારા મોટા ભાઈના નામે અથવા તો તેમના સીધી લીટીના વારસદારોના નામે ખેતીની જમીન તે ચાલતી હોય તો તેમાં કઈ રીતે તમે તે દાવો કરી શકો છો, કેવી રીતે તમે તે પ્રોસેસ કરી શકો છો જેના કારણે તે જમીન છે તે તમારા ખાતે આવી શકે, તમારો તેમાં હિસ્સો છે તે તમે માંગી શકો, તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો હું આપ સૌને જણાવવાનું છું। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું પરિપત્ર થોડો ઘણો વાંચી અને આપ સૌને સમજાવી દઉં કે આ પરિપત્રની અંદર શું કહેવા માંગે છે। તો દોસ્તો આમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર મોટા ભાઈના નામે ચાલતી ખેતીની જમીન એટલે કે વારસાઈમાં મળેલ ખેતીની જમીન હોય, વડીલો પાર્જિતની નવી અને અવિભાજ્ય શરતની જમીન હોય તેમાં તેમના ભાઈઓ બહેનોના હકો બાબતનો મહત્વનો પરિપત્ર છે। તારીખ 19/12/1995 ના રોજ મળેલ અંદાજ સમિતિની બેઠકમાં અંદાજ સહિતનીના બાદના અહેવાલ ઉપર સરકારે લીધેલ પગલાઓની ચર્ચા વિચારણા થઈ હતી, જેમાં સમિતિએ નીચે મુજબનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો। નવી શરતની જમીનો એટલે કે કેવી જમીનો? સાથણીની જમીનો, ગણોધારા હેઠળ મળેલ જમીનો કે ગોદાન હેઠળ મળેલ જમીનો વગેરે જેમના નામે જમીન હોય તે ખાતેદારો ગુજરી જાય ત્યારે તેમના વારસદારો છે તે એન્ટ્રી પડાવી લે છે। એટલે કે જે કોઈ પણ વ્યક્તિ જેમના નામે ખેતીની જમીન ચાલે છે તે વ્યક્તિ અવસાન પામી જાય તો તેમના સીધી લીટીના વારસદારોનો હક લાગે। તે તો અત્યારે પણ આપણે જોઈએ છીએ કે તેના સીધી લીટીના વારસદારોના નામો જમીનની અંદર દાખલ થતા હોય છે, તો તેવી રીતની એન્ટ્રી પાડવામાં આવતી હતી અને ફક્ત એક મોટા ભાઈના નામે જ તે એન્ટ્રી પાડવામાં આવતી હતી। એટલે કે તમામ વારસદારો નહીં, અત્યારે કેમ આપણે તમામ વારસદારો પુત્ર પુત્રી પત્ની તમામ વ્યક્તિઓના નામો છે તે સીધી લીટીના વારસદારોના નામો જમીનની અંદર દાખલ કરીએ છીએ, પરંતુ ત્યારે એક મોટા ભાઈના એકલાના નામે જ તે એન્ટ્રી પાડવામાં આવતી હતી, કારણ કે તે ઘરનો મુખિયા હોય એટલા માટે તેમના નામે જમીનની અંદર એન્ટ્રી પાડવામાં આવતી હતી તેની એકલાની। તો હવે તે મોટો ભાઈ છે તે ગુજરી જાય, હવે તે જમીન છે તેની અંદર માત્ર મોટા ભાઈનો એકલાનો હક નહીં પરંતુ તેના ભાઈઓ બહેનો તેનાથી નાના ભાઈઓ બહેનો છે તેનો પણ તે જમીનની અંદર હક છે। હવે મોટા ભાઈ એકલા ગુજરી જાય તો તેમના સીધી લીટીના વારસદારો છે તે વારસાની પ્રોસેસ કરી અને તેમના નામે જમીન દાખલ કરાવી દેતા હતા। એટલે હવે તેમના વારસદારોના નામે જમીન થઈ ગઈ તો હવે તેમના નાના ભાઈઓ બહેનો શું કરે? તેમના તો તેની અંદર હક હોય ને, તો એ તો હક સમાપ્ત થઈ જાય। તો આવું બનતું હતું દોસ્તો। તો ઘણા બધા વ્યક્તિઓ સાથે આ માહિતી છે, આ વસ્તુ છે તે બનેલી હોય છે। તો આ વસ્તુ બનેલી છે તો હવે તેનું નિરાકરણ કેવી રીતે લાવો? ક્યાં આપણે અરજી કરી શકીએ? કોને દલીલ કરવી આપણે કે ભાઈ આપણે આ જમીન છે તે મારા હકની છે, મારા બાપ દાદાની છે તો અમારે લેવી છે, તો શું પ્રોસેસ આપ કરી શકો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી હું આપ સૌને જણાવવાનું છું દોસ્તો। અને કઈ કઈ વસ્તુની જરૂર પડે તે વસ્તુની લિસ્ટ સૌથી પહેલા હું આપ સૌને આપી દઉં કે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે ભેગા કરવાના રહેશે। તો સૌથી પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં અહીં કે સૌથી પહેલા આવશે પેઢીનામું। તલાટી મંત્રી પાસેથી આપણે પેઢીનામું કઢાવવાનું રહેશે। તો આ તલાટી મંત્રી પાસેથી પેઢીનામું કેવી પ્રકારનું દર્શાવવાનું રહેશે દોસ્તો? તેની અંદર કોના કોના વારસદારો દર્શાવવાના રહેશે? હવે દોસ્તો હું આપ સૌને જણાવું કે તમારા મોટા ભાઈ છે તેમના બાપુજી અને તમારા પિતા હયાત હોય તો ઠીક છે, અથવા તો તે ગેરહાજર હોય તેની તો તેના સીધી લીટીના વારસદાર તરીકે તમે તેમના પુત્ર તેમના પુત્રી પણ આ અરજી કરી શકે છે અને તેઓએ પેઢીનામું કઢાવવાનું રહેશે તલાટી મંત્રી પાસેથી। લાગુ તમારા જે કાંઈ તલાટી મંત્રી હોય તેમની પાસેથી પેઢીનામું કઢાવવાનું રહેશે કે ભાઈ તમારા બાપુજી અને તેમના ભાઈ એટલે કે મોટા ભાઈના એકલાના નામે જે જમીન દાખલ થયેલી હતી તે ભાઈ અને તેમના ભાઈ એટલે કે તમારા બાપુજી જે બંનેનો સંબંધ દેખાડવાનો રહેશે, પ્લસ તે બંનેના બાપુજી એક જ છે તેવી રીતનું પેઢીનામું આપણે દર્શાવવાનું રહેશે। મૂળ ખેડૂત ખાતેદાર જે વ્યક્તિ હોય તમારા દાદા તેમના નામનું તમારે પેઢીનામું કઢાવવાનું રહેશે કે તેમના ઉત્તરોત્તર તેમના સીધી લીટીના વારસદારો આટલા છે અને તમારો હક છે તે અહીં લાગેલો છે। એટલે કે તમારા ફાધર છે તેમના સીધી લીટીના વારસદારો દર્શાવવાના રહેશે। તે આપ સૌને મેં જણાવ્યું કે જેમનો હક લાગતો હોય તેવી પ્રકારનું પેઢીનામું આપણે દર્શાવવાનું રહેશે। તેવી રીતનું પેઢીનામું છે આપણે તલાટી મંત્રી પાસેથી કઢાવવાનું રહેશે। પ્લસ દોસ્તો ઉત્તરોત્તર નોંધો, જે ઉત્તરોત્તર નોંધ તમને લાગુ પડતી હોય, પ્લસ કે તમારા દાદા છે તેમના નામે સૌથી પહેલા જમીન ચાલતી હતી તો તમારા દાદાની ઉત્તરોત્તર નોંધ પ્રમોલગેશનની લેવાની, ત્યારબાદ તેમના સીધી લીટીના વારસદાર તરીકે ખાલી તમારા મોટા ભાઈ એકલાનું નામ દાખલ થયું છે તો તેમની નોંધ છે તે તમારે જોઈ લેવાની। પ્લસ જે તેના બાદ નોંધો પડી હોય કે વારસાઈ તે મોટા ભાઈનું અવસાન થઈ ગયું ત્યારબાદ તેમની વારસાઈથી
એટલે તેમની નોંધ છે તે બધી નોંધો આપણે ભેગી કરવાની. તેમના 7/12 છે તે કઢવી લેવાના. ડિજિટલ સાઇન RORમાંથી ઓનલાઈન નીકળે જ છે, 5 રૂપિયા ફી ભરીને. તે 7/12 6 નંબર ઉત્તરોત્તર નોંધો કઢાવી લેવાની, સરખી રીતે વ્યવસ્થિત ગોઠવી દેવાની ઉત્તરોત્તર રીતે. ત્યારબાદ દોસ્તો જે પિતા હયાત હોય તો ઠીક છે, જેવું કે મેં કીધું કે પિતા હયાત હોય તો પોતે તે અરજી કરી શકે છે, અથવા તો તેની ગેરહાજરી હોય તો શું કરવાનું રહેશે, તેમનો મરણ તારીખનો દાખલો આપણે રજૂ કરવાનો રહેશે. તેમનો મરણ તારીખનો દાખલો જો આપ સૌની પાસે ન હોય તો આપણે રેકર્ડમાંથી અથવા તો હુકમ કરી અને કોર્ટમાંથી કઢાવવાનો રહેશે મરણ તારીખનો દાખલો. કારણ કે આ બહુ જૂની વાત થઈ ગઈ દોસ્તો. ઘણા પાસે હોય, ઘણા પાસે ન હોય. એટલા માટે ન હોય તો મરણ તારીખનો દાખલો છે તે કઢાવવાનો રહેશે. કારણ કે પેઢીનામું ત્યારે જ નીકળશે જ્યારે તમારી પાસે મરણ તારીખનો દાખલો હશે. ઓકે, તો આ થઈ ગયું મરણ તારીખના દાખલાનું. ત્યારબાદ આવે છે દોસ્તો જૂના ગામ નમૂના નંબર 7 નંબર. એટલે કે તમારા દાદાનું નામ, તેમના મોટા દીકરાનું નામ, તેવી રીતની જે ઉત્તરોત્તર 7 નંબર હોય છે, જે જૂના 7/12 છે, તે આપ એનીરોર નામની વેબસાઇટમાંથી પણ તમે કઢાવી શકો છો. ત્યાંથી તમને જૂના 7/12 છે તે મળી જશે. તે કઢાવવાના આપણે રહેશે. ત્યારબાદ આવે છે દોસ્તો આપણે મહત્વની વસ્તુ, જેની અંદર આપણે લેખિતમાં રજૂઆત આપવાની હોય તો કે અપીલ કરવાની રહેશે. આપણે ક્યાં અપીલ કરશું તો કે તમારી લાગુ પ્રાંત કચેરી છે ત્યાં તમારે અપીલની પ્રોસેસ કરવાની રહેશે દોસ્તો. અપીલ કર્યા સિવાય કોઈને ખબર ના પડી શકે કે આ જમીન તમારી માલિકીની છે. જો તમારી માલિકીની તમારે દર્શાવી હોય દોસ્તો તો તમારે આટલી વસ્તુ છે જે મેં આપ સૌને દર્શાવી તેટલી વસ્તુ આપણે સાથે લાવવાની રહેશે. આ વસ્તુ તમારી પાસે હશે દોસ્તો તો તમે આ પ્રોસેસ આગળ કરી શકો છો, કે તમે દર્શાવી શકો છો કે ભાઈ ખરેખર આ જમીન છે તે અમારા બાપ દાદા વખતની છે, અમારો તેની અંદર ભાગ છે, પરંતુ તેની અંદર તેમના સીધી લીટીના વારસદારો એટલે કે તમારા મોટા ભાઈ છે, જે તમારા બાપુજી છે, તેમના મોટા ભાઈ છે, તેમના સીધી લીટીના વારસદારોએ તેમની ઉપર હક જમાવી લીધો છે, પરંતુ ખરેખર તે જમીન ઉપર છે તેમના વારસદારોનો નહીં, પરંતુ તેના નાના ભાઈઓ બહેનોનો પણ હક છે. એટલા માટે તેમના નામો પણ દાખલ થવા જોઈએ. તેવી સત્ય હકીકત આપણે અપીલ દ્વારા કરી શકીએ કે ભાઈ આ જમીન ઉપર અમારા હકો આવેલા છે. તો તેના માટે મેં આપ સૌને જેટલી પણ ડોક્યુમેન્ટની લિસ્ટ જણાવી દોસ્તો, તેટલા ડોક્યુમેન્ટ્સ આપણે ભેગા કરવાના રહેશે. અને પ્લસ તમને ખબર ન પડે કે અપીલ આપણે કેવી રીતે કરવી તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો દોસ્તો. મારો નંબર છે નીચે શો થતો હશે, તેની ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ બીજી વસ્તુ દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે તમારા સારા એવા વકીલ, તમારા કોઈ મિત્ર હોય તેમની પાસેથી પણ તમે આના વિશે સલાહ લઈ શકો છો. અને જો દોસ્તો તમારે આ આખો પરિપત્ર વાંચવો હોય તો મેં એનો એક વિડીયો અલગથી બનાવેલો છે, જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. આપ ત્યાં જઈને પણ તે વિડીયો જોઈ શકો છો. તો દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ અને ખાસ માહિતી. જે કોઈ પણ લોકો આવી રીતે તેમની જમીનથી વંચિત છે, જેમને ખબર નથી કે આપણે શું પ્રોસેસ કરવી, તે આ મુજબની પ્રોસેસ કરી શકે છે. આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે. હું દાવો કરું છું દોસ્તો કે આવો વિડીયો આપ સૌને YouTube ઉપર કોઈએ પણ નહીં જણાવ્યો હોય. એટલે હું આપ સૌને કહું છું કે જો આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવામાં જરા પણ શરમ નહીં કરતા, કારણ કે આ ખૂબ જ અગત્યની માહિતી છે. મેં આપ સૌ માટે ખાસ કરીને આ જે આપ સૌને નોલેજ મળી શકે, માહિતી મળી શકે, તેના માટેનો વિડીયો બનાવ્યો છે. તો લાઈક કરવામાં સહેજ પણ શરમ ન કરતા. જે કોઈ પણ વ્યક્તિ છે જેમને આવી પ્રોબ્લેમ છે તો તેના સુધી આ વિડીયોને જરૂર શેર કરજો, જેનાથી તેમને પણ મદદ મળી શકે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.